राजू ओ राजू बाबू लोने एक वॉक मारे जल्दी फटाफट काका जो वॉक कराई दे कोने करू जल्दी करो ना लेने पण मैं के ना करतो लावा जो बाबू व्यवस्था बंदोबस्त कोर्ट परिसर ની અંદર ને બહાર પોલીસ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વન વિભાગના અધિકારીઓની ફરિયાદને આધારે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ચૈતર વસાવા સામે ગુનો નોંધાયો છે। ચૈતર વસાવાની પત્ની પણ આ ગુનામાં સાથે હોવાની જાણ મળી રહી છે અને ચૈતર વસાવા તેમજ તેમની પત્ની સહિત અન્ય લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। આદિવાસી સમાજના એકમાત્ર અને સૌથી મોટો ચહેરો ચૈતર વસાવા ઉપસીને બહાર આવ્યા અને એવા ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ શું હવે રદ થશે? સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં। વાત કરવી છે આજે શા માટે ચૈતર વસાવા પર કોર્ટે સજા ફટકારી છે, શું છે પૂરો મામલો, ચાલો જાણીએ। નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓએ પોતાના ઘરે બોલાવી તેમની સાથે મારપીટ કરવા અને ધમકાવવા બદલ ગુનો નોંધાવ્યો હતો। વન વિભાગના કર્મચારીઓનો દાવો છે કે ચૈતર વસાવાએ તેમની ઉપર ફાયરિંગ કર્યું હતું। ચૈતર વસાવા અંગે કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો કરવામાં આવ્યો છે। આ ચુકાદાના નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની। સમર્થકો અને વિરોધીઓ બંને તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। આ મામલે આગળ શું થશે? શું આ નિર્ણયની રાજકીય અસર જોવા મળશે? ચૈતર વસાવા સંબંધિત કોર્ટના નિર્ણયને લઈને સમગ્ર આદિવાસી સમાજમાં ચર્ચા ચાલી રહી છે। આદિવાસી સમાજ હંમેશા પોતાના હક, શિક્ષણ, વિકાસ અને ન્યાય માટે અવાજ ઉઠાવતો આવ્યો છે। તો શું આદિવાસી સમાજ ચૈતર વસાવા માટે પોતાનો અવાજ ઉઠાવશે? 23 જૂન 2026 ના રોજ રાજપીપળા સેશન કોર્ટ ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલાબેન સહિત કુલ 7 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે। આ મુદ્દા પર ચર્ચા કરવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા અને આરોપ અનુસાર બેઠક દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ચૈતર વસાવા અને તેમના પત્ની અને સમર્થકોએ વનકર્મીઓ સાથે મારપીટ કરી હતી અને ખેડૂતોને વળતર પેટે પૈસા આપવા બદલ દબાણ કરી ખંડણી માંગી હતી। આ મામલે આગળ શું થશે? તમારી શું પ્રતિક્રિયા છે? કોમેન્ટ કરીને જરૂર જણાવો। આવા જ તાજા સમાચાર અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો। જય હિન્દ મિત્રો। હું પોતે પણ આમાં એક્ટિવ છું। જે કંઈ પણ કાયદાકીય રસ્તાઓ અમારી પાસે છે એ રસ્તાઓના માધ્યમથી અમે ઉપરની અદાલત એના ઉપરની જ્યાં જવું પડશે ત્યાં જઈશું અને ન્યાયતંત્ર પાસેથી થોડા ઘણા ન્યાયની અપેક્ષા રાખીશું। પણ આખો ઘટનાક્રમ છે એ ભાજપ પ્રેરિત ઘટનાક્રમ છે। ચૈતર વસાવા જ કે ગુજરાતના ઇતિહાસમાં અનેક કાંડ કૌભાંડ ને દુર્ઘટનાઓ બની છે, હજારો ઘટના બની છે, કોઈને સજા નહીં, સજા માત્ર ચૈતર વસાવાને। આ સજા શેની છે? આદિવાસીઓ માટે, ગુજરાત માટે બોલવાની સજા થઈ ચૈતર વસાવાને, અવાજ ઉઠાવવાની સજા થઈ, ભાજપ સામે નહીં ઝૂકવાની સજા થઈ છે, સરેન્ડર નહીં થવાની સજા થઈ। પણ અમે લડી લઈશું। આવું તો ઘણા બધા નબળા સમયને નબળા સંજોગોને અમે જોયા છે। આમાંથી પણ